કેસ સ્ટડી ડે 49. સરકારે એક વખત જે જમીનની ફાળવણી કરી દીધી હોય તો ફરીથી ને ફરીથી એ જમીન ગણોતમાં મળે કે ના મળે. કેસ કંઈક એ રીતનો હતો કે 1951ની સાલમાં તમને પણ ખ્યાલ હશે કે રાજા રજવાડાના સમયમાં જ્યારે ટોચ મર્યાદા ઘણી વખતે વધારે જમીન હોય, એ જે વધારે જમીન હોય ને એ સંજોગોમાં એ નિયમ હેઠળ અમુક જમીનો સરકાર હસ્તક જતી રહેતી હતી. પછી સરકારે શું કર્યું, એની પાસે જે જમીન હોય એનું કાયમી નિકાલ માટે પણ એ લોકો શું કરે, જમીનની અમુક વ્યક્તિઓને ફાળવણી કરે. સંજોગો એવા જ બન્યા કે કાયમી ફાળવણી કરીને એ લોકોએ અમુક વ્યક્તિઓને જમીનની ફાળવણી કરી આપી. પછી ખેડિયાની જમીન, તમને બધાને ખબર છે ગણોતનો કાયદો. ગણોતના કાયદામાં કોન્સ્ટન્ટ જે વ્યક્તિ ખેડતા આવતા હતા એવું રેકોર્ડ્સ પર દેખાઈ રહ્યું હતું. તો રેકોર્ડ્સના દેખાવાના કારણે એ જે ગણોત હતા, ગણોતના આધારે એ જમીન અમુક બીજી વ્યક્તિઓને ફાળવણી આપી અને એ ગણોત હેઠળ પછી એમાં કેવું સંરક્ષિત ગણોતિયા તરીકે લોકોનું નામ કોન્સ્ટન્ટ લખાઈને આવતું હતું. હા, એ વખતે એટલે કે 1951માં જ્યારે પહેલી વખત ફાળવણી આવી ત્યારે પણ એ જૂના માલિકનું જ નામ ચાલતું હતું કે જેને સરકારે ફાળવી હતી અને એનો જ કબજો હતો. અને ગણોત વખતે હતો તો પણ કબજો તો કોનો હતો, તો જે 1951ની ફાળવણી હતી એનો જ કબજો હતો. સંજોગો એવા ઉભા થયા, ત્યાં ચાલ્યા જેમ ચાલતું હતું એમ ચાલ્યા જ રાખ્યું. જ્યારે તકલીફ ક્યારે ઉભી થઈ, જમીનના ભાવ વધ્યા. જમીનના ભાવ વધ્યા, લાલચ વધી. લાલચ વધવાના કારણે જે ગણોત હતા ને, ગણોત જે મૂળ ગણોત હતી તો એ તો અવસાન પણ પામેલા હતા, પણ એ ગણોતના જે વારસદાર હતા ને એમણે ક્લેમ કરવાનું ચાલુ કર્યું. ક્લેમ કરવાનું એટલે અલગ અલગ જગ્યાએ અરજીઓ કરવાનું. આ લોકોનો પણ ઘણી વખત સંપર્ક કર્યો, ભાઈ અમારી જમીન અમને પાછી આપી દો. પણ એ જમીન એમને પાછી મળે કે ના મળે, તો એમણે પાછી કૃષિ પંચમાં હુકમ કરી. કૃષિ પંચમાં હુકમ કરીને નમૂના નંબર 9નું પ્રમાણપત્ર, તમને ખબર છે એ પ્રમાણે એનું પ્રમાણપત્ર સુદ્ધા લઈ લીધું. પ્રમાણપત્રની નોંધ પડાઈ, પ્રમાણપત્રની નોંધ પડી, નોંધ પ્રમાણિત થઈ ગઈ. જે 51 વાળા જે માલિક હતા એના નામ નીકળી ગયા, ગણોતના નામ જે હતા એ અંદર એન્ટર થઈ ગયા. પછી 51ની સાલમાં આ સંજોગોમાં શું થઈ શકે, કારણ કે મોટાભાગના લોકો એવું સમજતા હોય છે કે ગણોતના હક વિશિષ્ટ હક કહેવાય, જેને માલિક કરતા પણ વધારે દરજ્જો આપવામાં આવેલો છે. આ સંજોગોમાં એવું બનેલું હતું કે 51ની સાલમાં જે સરકારે જમીન આપેલી હતી ને એ સંજોગોમાં એ લોકોએ ફરીથી નાયબ કલેક્ટર જમીન સુધારણામાં અપીલ કરી. જ્યારે જમીન સુધારણામાં અપીલ કરીને ત્યારે એ કેસ પ્રોપર ચાલ્યો. હા, શરૂઆતમાં ઘણા બધા એવા આર્ગ્યુમેન્ટ્સ થયેલા હતા કે ગણોતને છે એટલે ગણોતનો પહેલો રાઈટ, એ સિવાય બીજાને રાઈટ નહીં આપવાનો. પણ પછી જ્યારે ઘણી વખત એવું પણ થતું હોય છે, ઘણી જમીનો એવી છે કે જ્યારે ગણોતનું નામ ચાલતું હોય, કોન્સ્ટન્ટ ચાલતું હોય, પછી જમીન માલિક છે ને જમીન માલિકનું નામ નીકળી જાય અને એને ગણોતનું નામ અંદર એન્ટર થઈ જાય, ભલે જમીન માલિકનો કબજો આજની સમયે હોય, અને પછી એ જમીન માલિક પાસેથી કબજો લેવા માટે ગણોતીઓ લેન્ડ ગ્રેબિંગ કરે. આવા કિસ્સાઓ પણ મેં જોયેલા છે. આ સંજોગોમાં જે વ્યક્તિનું નામ નીકળી ગયું હોય એ બીવે તો ખરા ને, કાલુટીને મારી ઉપર લેન્ડ ગ્રેબિંગ થઈ, મારી ઉપર આવા ખોટા કેસો થયો, તો એ સંજોગોમાં શું થશે. એટલે જ્યારે જમીન સુધારણામાં એમનો આગળ ચર્ચા ચાલતું ને, એક સમયે તો એ લોકો જ્યારે મને મળવા આવ્યા હતા ત્યારે એ હદે બી ગયેલા હતા કે અમે કબજો છોડી દઈએ. કાલે ઉઠીને અમારી ઉપર કોઈ ક્રિમિનલ કાર્યવાહી થાય એના કરતાં અમારે કબજો છોડી દે, કે જેથી કરીને અમારા પરિવારને અમે બધા સેફ તો રહી શકીએ. આ સંજોગોમાં એવું થયું, મેં જ એમને સજેશન આપ્યું કે તમે કબજો છોડવાની તમારે અત્યારે કોઈ જરૂર નથી. જ્યારે ત્યારે લેન્ડ ગ્રેબિંગ થશે કે ભાઈ કંઈ કરશે ત્યારે તમે તમારી અરજીઓ છે બધું બતાવી જ શકો છો. અને કારણ કે એવું હતું કે પછી જ્યારે ત્યારે ચાલે ને ત્યારે મેં બી એમને સજેશન આપેલું કે સરકારે જ્યારે તમારી એક વખત જે જમીનની ફાળવણી તમને કરી દે, ફરી ગણોત હેઠળ એ જમીનની ફાળવણી ના થાય. નિર્ણયમાં પણ કંઈક એવું જ આવ્યું. નાયબ કલેક્ટર જમીન સુધારણાનો જે હુકમ આવ્યો ને એ પણ એવો જ આવ્યો કે ભાઈ જે એક વખત જે જમીનની ફાળવણી સરકારે કરી દીધી છે, ફરી એ જમીનની ફાળવણી ગણોત હક હેઠળ ના થાય. આ સંજોગોમાં એ નમૂના નંબર 9નું પ્રમાણપત્ર હતું જેના આધારે નોંધ પડેલી હતી, એ નોંધ પણ નામંજૂર થઈ ગઈ અને ફરીથી 51 વાળા જે માલિકો હતા કે જે કોન્સ્ટન્ટ ચાલતા હોતા હતા વારસદારને બધા, એ બધાના નામ ફરી એન્ટર થઈ ગયા. કેસ સ્ટડીની સિરીઝ મારી આગળ પણ આ જ પ્રમાણે ચાલુ રહેશે, તો જોડાઈને રહેજો. જય ભારત, જય જય ગરવી ગુજરાત.